પછી આ આપની ઇનર ચેન છે, ઠીક છે। સેમ વે આપણે આમાં બી સાઈડ ફોલ્ડ કરી કાઢશું। પછી આપણે ચેન કઈ तरह લગાવશું, આપણે ખાલી આમ મૂકી દઈશું। પહેલાં આપણે આ ચારે કોર્નર્સ આના આના અને આના ત્રણેના ચારે સાઈડ આપણે ફોલ્ડ કરી કાઢશું। પછી આપણે ચેન કઈ तरह અટેચ કરશું કે 1 અને 2, આમ આપણે ચેન અટેચ કરી કાઢશું, સિલાઈ મારી લઈશું, ઓકે। અને આપણે 4 સાઈડ ફોલ્ડ કરશું પહેલાં, પછી આપણે આમ અટેચ કરી દઈશું। અને આ પીસનું બી જે 10x5 છે, 10x5, 3x10, 2x10 અને આની ચેન, આ ઇનર પોકેટ જેમાં આપણે ચેન નાખશું। હવે આ આઉટર પોકેટ છે, સેમ વે આપણે આમાં બી એમ જ કરશું કે પહેલાં આપણે સાઈડ ફોલ્ડ કરી લઈશું, હાફ થોડું જરાકશું આપણે સાઈડ ફોલ્ડ કરી લઈશું ફિનિશિંગ માટે, ઓકે। પછી સેમ વે જે આપણે ચેન મૂકી જેમ આપણે ચેન મૂકશું 1, 2, ઓકે। અને સિલાઈ મારી દઈશું, બસ આટલું જ કરશું આપણે। તો આ 4 થઈ ગયા। અને આપણને હેન્ડલ માટે એક પીસ જોશે।